જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો. આપણે આજનો જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5. હવે ચેપ્ટર અહીંયા જૂના સિલેબસ મુજબ કે ચેપ્ટર નંબર 5 હશે અને નવો સિલેબસ હશે, એટલે કે જેની અંદર જીએસટીવાળી બુક હશે એને ચેપ્ટર નંબર 6 હશે. બરાબર છે? એટલે આ જે છે એ ચેપ્ટર નંબર 5 આમાં આપેલું છે, પરંતુ આપણે અભ્યાસક્રમ મુજબ જોવાનું ચેપ્ટર નંબર 6. તો પેટા નોંધો. આપણે જે આ પેટા નોંધોની અંદર સૌપ્રથમ વાત કરી કે શું એમાં અભ્યાસ કરવાનો છે. તો જે આમનોંધ આપેલી હતી એ આમનોંધ જ અહીંયા, બરાબર ને, કે આમનોંધ જે આપેલી હતી એ આમનોંધ અને એ આમનોંધના કે વધારે પડતા જે વ્યવહારો થતા હોય, રોજે રોજના ખરીદીના વ્યવહારો થતા હોય, રોજે રોજના વેચાણના વ્યવહારો થતા હોય, તો તેવા સંજોગોમાં એક અલગ પ્રકારનું નોંધો રાખવા માટે આપણે પેટા નોંધોનો ઉપયોગ કરીએ છીએ. તો આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છે તે જોઈ લઈએ. પહેલાં તો પ્રસ્તાવના, પછી પેટા નોંધનો અર્થ, પેટા નોંધોના પ્રકાર, પેટા નોંધના ફાયદા અને માલ અંગેની પેટા નોંધો. બરાબર? તો આ પેટા નોંધો, સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. આપણે આગળ જોઈ ગયા કે વિવિધ પ્રકારની રોજબરોજના આર્થિક વ્યવહારની પ્રથમ નોંધને આમનોંધ કહેવામાં આવે છે. બરાબર? આપણે જે પેટા નોંધ વિવિધ પ્રકારની આપણને આપેલી હોય એ પેટા નોંધ વિવિધ પ્રકારની વ્યવહાર આપેલા હોય, આર્થિક વ્યવહાર. બરાબર? આર્થિક વ્યવહાર કોને કહેવાય? કે જેમાં નાણાકીયમાં માપન થતું હોય એવા વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર કહીએ, અને તેની એની વ્યવહારના ચોપડે નોંધ થતી હોય છે. બરાબર? તો આમનોંધ એટલે કે જે પ્રથમ નોંધ કરવામાં આવે એને આમનોંધ કહેવામાં આવે છે. આ નોંધ જે ચોપડા નોંધાય છે તેને આમનોંધ કહેવાય છે. શું કહેવાય છે? એને આમનોંધ. જે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જોઈ ગયા. બરાબર ને? આગળ વાત કરીએ આ પેટા નોંધોની અંદર, તો કે એના જ્યારે વ્યવહારોની સંખ્યાના પ્રમાણમાં વધી જાય ત્યારે ફક્ત એક જ ચોપડામાં આમનોંધ તેમનો સમાવેશ કરવો મુશ્કેલ બની જાય છે. બરાબર છે? તો શું થાય, ઘણી વખત આવું થતું હોય કે આમનોંધના ચોપડાની અંદર જે એકના એક વ્યવહારની અંદર આપણે જે વ્યવહારો નોંધતા હોઈએ તો એ ચોપડો છે ખૂબ જ મોટો થઈ જતો હોય છે, અને બધા જ પ્રકારના એક જ ચોપડાની અંદર વ્યવહારો આપણને જોવા મળતા હોય છે. તો તેવા સંજોગોમાં આપણે કોઈ પણ વ્યવહારની નોંધ કરીએ અને એ વ્યવહાર ઘણી વખત એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર વ્યવહાર થતા હોવાથી આપણને વ્યવહાર કોની સાથે કર્યો એ શોધવામાં આપણને ઘણો ટાઈમ જતો હોય છે. તો એ જે છે એમાં બધા જ એક જ ચોપડાની અંદર બધા જ વ્યવહારો સામેલ કરવા મુશ્કેલ બની જતું હોય છે. આમનોંધના ચોપડાની મર્યાદાઓ નીચે મુજબ છે. તેમાં પહેલું આપેલું છે કે જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે છે. બરાબર? કે વ્યવહાર થાય એટલે જો જ્યારે પણ આપણે ખરીદીએ માલ તો ખરીદ ખાતે ઉધાર લખીએ. બરાબર ને? એ રીતે માલ વેચીએ તો વેચાણ ખાતે જમા. હવે ઘણી વખત રોકડથી હોય, ઘણી વખત બેંકની હતી, એટલે વારંવાર એકનો એક વ્યવહાર આપણે લખવો પડતો હોય છે. બરાબર? દરેક વ્યવહારની ખતવની વખતે ઉધારને જમા કરવું પડે છે. જો ખતવની આપણું ચેપ્ટર નંબર 8 હશે, એ ખતવની કેવી રીતના કરવાની આવશે એ પણ આપણે જોવાનું જ છે. પરંતુ દરેક વખતે શું થાય છે કે ખતવની કરતી વખતે એક ખાતું ઉધાર કરવાનું થાય, બીજી ખાતું જમા કરવાનું થતું હોય છે. આથી આમનોંધ અને ખતવનું કાર્ય વારંવાર કરવું પડે છે. એક જ કાર્યનું પુનરાવર્તન થાય છે. એટલે કે વારંવાર આપણે આમનોંધ પણ કરવાની થાય અને વારંવાર ખતવની પણ કરવાની થતી હોય છે, અને એકનું એક કાર્ય બેવડાતું પણ હોય છે. આમનોંધનો ચોપડો ઘણો મોટો થતાં સાચવવાની મુશ્કેલી પડે છે. જો આ એક મુખ્ય પોઈન્ટ કહી શકીએ આપણે કે આમનોંધ રાખવાથી એકના એક જ પ્રકારના વ્યવહારો થતા હોય અને રોજબરોજ એના એ જ વ્યવહારો નોંધવાના થાય,
તેવા સંજોગોમાં એ આમ નોંધમાં ચોપડાનું કદ છે એ મોટું થઈ જતું હોય છે અને એને સાચવવો ઘણો મુશ્કેલ પડી જતું હોય છે. આમ નોંધ પરથી કેટલીક મહત્ત્વની માહિતી તાત્કાલિક મળી શકતી નથી. એટલે કે આપણું આખા મહિના દરમિયાનનું વેચાણ કેટલું, ખરીદી કેટલી, અમુક દેવાદાર છે એને પાસેથી આપણને કેટલી રકમ મળી છે, આવી બધી ઘણી બધી માહિતી હશે આપણને તાત્કાલિક મળે નહીં. આમ નોંધમાં શું થશે, તારીખ વાઇઝ આપણે જોવું પડે કે કોને કેટલાનો વ્યવહાર કરેલો છે, ક્યારે કેટલું ખરીદેલું વેચેલું, એ તાત્કાલિક તારણ કાઢવું હોય તો એ કાઢી શકાતું નથી. જ્યારે પેટા નોંધમાં કેવું હોય છે કે ખરીદી તો ખરીદ ખાતું હોવાથી આપણને દરેક માહિતી કોની પાસેથી માલ ખરીદ્યો, કેવી રીતના ખરીદ્યો, ઉધાર કે પછી રોકડ અથવા તો ચેક આપીને, આ બધી જ માહિતી આપણને ખાતા દ્વારા મળી જતી હોવાથી કોઈપણ માહિતી જોઈએ ત્યારે તાત્કાલિક ધોરણે આપણને પ્રાપ્ત થઈ જતી હોય છે. આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો મુશ્કેલ બને છે. આમ ઉપર દર્શાવેલ આમ નોંધની મર્યાદાઓ દૂર કરવા માટે આમ નોંધને પેટા નોંધોમાં વહેંચવામાં આવે છે. જો કે હાલના જે કોમ્પ્યુટરના ઉપયોગને કારણે ઉપરની મર્યાદાઓ નહિવત રહેવા પામી છે. એટલે આજે આપણે જોવા જઈએ કે ટેલીની અંદર દરેક પ્રકારના વ્યવહારો છે એ એના ખાતાઓની અંદર અલગ અલગ એની વહેંચણી થઈ જતી હોય છે. જે વ્યવહારોનું પ્રમાણ વધારે છે અને વારંવાર થાય છે તે દરેક માટે આમ નોંધનો અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉધાર ખરીદી માટે, ઉધાર વેચાણ માટે, રોકડના વ્યવહારો માટે વગેરે જ્યાં નિશ્ચિત વ્યવહારો નિશ્ચિત ચોપડામાં નોંધવામાં આવે છે. આમ નોંધના આવા અલગ ચોપડાને પેટા નોંધો કે પેટા વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉધારની ખરીદી તો ઉધારના ખરીદીના ચોપડામાં નોંધ થશે, ઉધાર વેચાણ તો ઉધાર વેચાણના ચોપડામાં નોંધ થશે, રોકડના જે કાંઈ પણ વ્યવહારો થતા હોય તો રોકડ મેળમાં નોંધ થશે. એટલે અહીંયાથી આપણને એ જે અલગ અલગ વિભાગો પાડવામાં આવે છે એને આપણે શું કહીશું તો કે પેટા નોંધ કહીશું અથવા તો પેટા વિભાગો પણ કહી શકાશે. બરાબર. હવે પેટા નોંધનો અર્થ કોને કહીશું આપણે? પેટા નોંધ એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. બરાબર છે. આમ નોંધનો જે ચોપડો છે એવો જ ચોપડો મતલબમાં વર્ગીકૃત કરેલા હતા. ઉધાર ખરીદી તો ઉધાર ખરીદીના લગતા જ વ્યવહારો અંદર મળે. બરાબર. અને ઉધાર વેચાણ તો ઉધાર વેચાણના લગતા જ વ્યવહારો આપણને અંદર પ્રાપ્ત થાય. તે બીજા પ્રકારના વ્યવહારો ભેગા થાય નહીં. આમ નોંધની જેમ ના હોય કે ચાલો માલ ખરીદ્યો, માલ વેચ્યો, મિલકત ખરીદી, મિલકત વેચી, બેંકમાં ભર્યા, દરેક પ્રકારના વ્યવહારો હોતા નથી. એમાં દરેક પ્રકારના વ્યવહારો અલગ અલગ ખાતામાં જોવા મળશે. ઉધાર ખરીદીના વ્યવહારો તો ખરીદીની નોંધમાં મળે, ઉધાર વેચાણના વ્યવહારો તો વેચાણ નોંધમાં પ્રાપ્ત થાય અને રોકડના વ્યવહારો જે હોય એ રોકડ મેળમાં આપણને પ્રાપ્ત થતા હોય છે. પેટા નોંધને દૈનિક ચોપડો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં લેજો કે પેટા નોંધને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે દૈનિક ચોપડા તરીકે પણ ઓળખી શકાય છે. દરેક વર્ગીકૃત નોંધ એટલે કે પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે ખરીદ નોંધ, ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. અહીંયા પેટા નોંધોના પ્રકાર આપેલા છે કે કયો પેટા નોંધ આ ખાસ ધ્યાનમાં લેવું તો કે ઉધાર ખરીદીના વ્યવહારો ખરીદ નોંધ તરીકે ઓળખાય, ઉધાર વેચાણના વ્યવહારો વેચાણ નોંધ તરીકે ઓળખાય. તો અહીંયા પેટા નોંધના પ્રકારો આપેલા છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે 4 જ પ્રકારની પેટા નોંધોનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. બાકીના એના પછીના ચેપ્ટરો આવશે. તો અહીંયા પેટા નોંધોનું નામ અને પેટા નોંધોના વ્યવહારો એટલે કે કયા વ્યવહારો આ પેટા નોંધમાં નોંધાય છે એ પહેલું જ આપેલું છે રોકડ મેળ. બરાબર છે. રોકડ મેળ જે છે એ રોકડના વ્યવહારો હોય છે અને આની સંપૂર્ણ ડિટેલમાં માહિતી જે છે એ હવે પછીના જે ચેપ્ટરો આવશે, બરાબર, એ ચેપ્ટરની અંદર આપણે એની સંપૂર્ણ માહિતી મેળવીશું. તેમ છતાં એને જોઈ લઈએ કે સાદો રોકડ મેળ એટલે કે એક ખાનાવાળો રોકડ મેળ એમાં શું હોય તો કે રોકડ વ્યવહારો નોંધવા માટે
તો કે રોકડમાં ખરીદી કરેલી હોય, રોકડમાં વેચાણ કરેલું હોય, રોકડમાં મજૂરી ચૂકવી હોય, રોકડમાં ભાડું ચૂકવ્યું હોય, તો દરેક પ્રકારના જે વ્યવહારો રોકડથી થતા હોય ને એ વ્યવહારો આ સાદા રોકડ મેળમાં નોંધવામાં આવતા હોય છે. બીજો પ્રકાર આપેલો છે રોકડ અને બેંકના ખાનાવાળો. જો બીજો એક પ્રકાર આવે બે ખાનાવાળો રોકડ મેળ, એને કહેવાય શું કહેવાશે? બે ખાનાવાળો રોકડ મેળ. હવે રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ અથવા રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, એને આપણે બે ખાનાવાળો રોકડ મેળ કહી શકીએ. હવે રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે અથવા તો રોકડ અને વટાવના વ્યવહારો નોંધવા માટે થતો હોય છે આનો ઉપયોગ. એટલે અહીંયા ઘણી વખત બે ખાના આપી દીધેલા હોય, એક ઉધાર બાજુ બે ખાના અને જમા બાજુ બે ખાના. એટલે જો રોકડ આપણે કોકની પાસેથી કોકને માલ વેચ્યો હોય, એની પાસેથી આપણને રોકડ મળી તો રોકડના ખાનામાં રકમ લખવાની, અને એ વ્યક્તિ આપણને ચેક આપ્યો હોય તો બેંકના ખાનામાં રકમ લખવામાં આવે. એટલે એને બે ખાનાવાળો રોકડ મેળ કહેવાય. એ રીતે રોકડ અને બેંકનું ખાનું હોય અને વટાવ અને રોકડનું પણ ખાનું હોય છે. એના પછી આવે છે કે રોકડ અને બેંક, આને ત્રણ ખાનાવાળો રોકડ મેળ કહેવાય. એટલે કે બધા જ ખાનાની અંદર આવી જાય, રોકડનું ખાનું, બેંકનું ખાનું અને વટાવનું ખાનું. બરાબર? એટલે આ ત્રણ ખાનાવાળો રોકડ મેળ હોય. અહીંયા જો કોકની પાસેથી આપણને રોકડ પ્રાપ્ત થઈ હોય તો રોકડના ખાનામાં રકમ લખવાની, અને કોઈક ચેક આપ્યો હોય તો બેંકના ખાનામાં રકમ લખવાની, અને કોઈક વટાવ આપણને મળ્યો હોય, આમાં વટાવ બે પ્રકારના આવશે, આપેલો વટાવ અને મળેલો વટાવ. બરાબર? તો જો મળેલો વટાવ તો મળેલા વટાવના ખાનામાં લખવાનું, કોકને આપણે ચૂકવ્યો હોય વટાવ, બરાબર ને, તો આપેલો વટાવના ખાનાની અંદર લખવાનો રહેશે. એટલે આ જે માહિતી છે અહીંયા પેટા નોંધો વિશેની, જે રોકડ મેળને, તો એના વિશે આપણે એના પછીના ચેપ્ટરમાં ખૂબ જ ડિટેલમાં માહિતી મેળવીશું. બીજો પ્રકાર આપ્યો છે આ માલ અંગેની પેટા નોંધો. આ ચેપ્ટરની અંદર આપણે આ જ ચારે ચાર પેટા નોંધો શીખવાની છે. તો પહેલી આપેલી છે ખરીદ નોંધ, બધા જ માલની ઉધાર ખરીદી નોંધવા માટે. શા માટે ઉપયોગ થાય ખરીદ નોંધનો? તે બધી જ માલ છે એ માલની ઉધાર ખરીદી નોંધવા માટે ઉપયોગ થાય. બીજું આપ્યું છે વેચાણ નોંધ, તો શું થશે અહીંયા? માલનું ઉધાર વેચાણ નોંધવા માટે થાય છે. જો ઉધાર છે, રોકડ નહીં. રોકડ ક્યાં નોંધાય? તો કે રોકડ તો રોકડ મેળમાં નોંધાય, બરાબર ને. રોકડથી માલ વેચાણ કર્યું હોય તો એ રોકડ મેળમાં નોંધાય, પરંતુ ઉધારથી માલમાં વેચાણ થયેલું હોય તો એ અહીંયા વેચાણ નોંધમાં નોંધાશે. પછી અહીંયા ખરીદેલો માલ પરત આવે તો ખરીદેલો માલ પરત કરીએ ત્યારે શું કહેવાશે? એને ખરીદ પરત નોંધ. તો ઉધાર માલ ખરીદ પરત કર્યો હોય તે નોંધવામાં આવે. અને વેચેલો માલ પરત આવે અને આપણે શું કહીશું? વેચાણ પરત નોંધ. એ ઉધાર વેચાણ માલ પરત નોંધવા માટે. એટલે કે આપણે માલ વેચાણ કર્યો હોય અને ગ્રાહક છે એ આપણને પરત કરે ત્યારે એને નોંધવા માટે આપણે વેચાણ માલ પરત, એટલે કે વેચાણ માલ પરત નોંધની અંદર નોંધ કરવામાં આવે છે. એના ત્યારબાદ આવે છે લેની હુંડી, એટલે હુંડી અંગેની પેટા નોંધો. લેની હુંડી અને દેવી હુંડી નોંધ. જો આ લેની હુંડી નોંધ ને દેવી હુંડી નોંધ એ આપણે ખાસ આમ નોંધનું જે ચેપ્ટર આવે છે એની અંદર ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે લેની હુંડી કોને કહેવાય ને દેવી હુંડી કોને કહેવાય એ આપણે જે પ્રથમ ચેપ્ટર હતું એમાં પારિભાષિક શબ્દોની અંદર શીખી જ ગયા છીએ, બરાબર. તેમ છતાં જોઈ લઈએ કે લેની હુંડી નોંધ એ શું કહેવાશે? તો કે લેની હુંડી જે છે એ આપણું દેવું કહેવાશે, બરાબર. કેમ કે કોકને આપણે ચૂકવવાના હોય ને તે વ્યક્તિ આપણને હુંડી લખે તો એ શું કહેવાય? લેની હુંડી કહેવાય તે વ્યક્તિ માટે, બરાબર. તો લખેલી હુંડી નોંધવા માટે. પછી અને દેવી હુંડી તો સ્વીકારેલી હુંડી નોંધવા માટે, બરાબર ને. તો આ બે પ્રકારની હુંડીઓ હશે. ત્યારબાદ આવે છે ખાસ આમ નોંધ. તો કે ઉપર કોઈ પણ, એટલે કે જો રોકડ મેળમાં નોંધ ના થાય, પેટા નોંધો એટલે કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, લેની હુંડી નોંધ અને દેવી હુંડીમાં આ નોંધમાં આમાં કોઈનામાં પણ જો જે વ્યવહાર નોંધાય નહીં તેવા બધા જ વ્યવહારો જે છે એ ખાસ આમ નોંધમાં નોંધાશે.
દાખલા તરીકે હું કહું કે ₹5,000નું ફર્નિચર ખરીદ્યું. આ ₹5,000નું ફર્નિચર ખરીદ્યું એ ખરીદ ખાતે આપણે નોંધતા નથી. કેમ? કારણ કે એ ફર્નિચર જે છે એ આપણી ધંધાની મિલકત છે, બરાબર ને? તો મિલકત અંગે નહીં, જે આમ નોંધ પસાર કરી શકાય, પણ પેટા નોંધમાં એને આપણે કે ના તો રોકડ મેળમાં લખી શકીએ, બરાબર છે, કે ના તો ઉધાર નોંધોની અંદર કે ખરીદીને લગતી જે છે એની અંદર પણ ના નોંધી શકીએ. અને ક્યાં નોંધી શકીશું આપણે? ખાસ આમ નોંધમાં. એટલે એ ત્યાં કયા કયા પ્રકારના વ્યવહારોની નોંધ થાય? તો કે મિલકતોની ખરીદી, મિલકતોનું વેચાણ, એવા પ્રકારના જે વ્યવહારો હશે એ ખાસ આમ નોંધમાં નોંધાશે, બરાબર? તો આટલું આપણે આજે પ્રાથમિક માહિતી હતી પેટા નોંધો વિશે